ભાવનગરમાં ગાજેલા ડમીકાંડમાં યુવરાજસિંહના શાળાને આજે કોર્ટમાં કરાશે રજૂ, રિમાન્ડની કરાશે માંગણી. મહિલા પહેલવાનોએ ફરી યૌન ઉત્પીડનના આરોપ સાથે રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ સામે ખોલ્યો મોરચો. બ્રિજભૂષણ સામે 7 મહિલા પહેલવાનોએ નોંધાવી ફરિયાદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજથી મેરેથોન પ્રવાસ, 36 કલાકમાં 5000 કિલોમીટરનો કરશે પ્રવાસ. આજે મધ્યપ્રદેશ અને કેરળમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ. કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ. રાહુલ ગાંધીના કર્ણાટક પ્રવાસનો બીજો દિવસ, તો નડ્ડા સહિત ભાજપના દિગ્ગજો પણ પ્રચાર માટે મેદાન. અમરેલીના ધારીમાં આજે મેગા ડિમોલિશન કામગીરી, સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે 700 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી. ગુજરાતમાં ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી, તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી વધવાનું અનુમાન. અમદાવાદમાં ગરમીનું યલો એલર્ટ.